ત્યારે આપણે ગ્રાફિક્સથી એને સમજવાનો પ્રયાસ કરીશું। જો વાત કરીએ વીબીજી રામજીમાં મુખ્ય ફેરફાર શું થયા છે, તો એની વાત કરું તો 100ના બદલે હવે 125 દિવસની જે રોજગારીની ગેરંટી હતી એ વધારવામાં આવી છે। રોજગારીની જે ગેરંટી હતી એ 100 પહેલા હતી, જે આ બિલમાં 125 કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો મનરેગામાં કેન્દ્ર સરકાર 100% ભંડોળ પહેલા આપતી હતી, પણ હવે અપડેટ શું આવી છે એની વિશે વાત કરીએ તો મનરેગામાં કેન્દ્ર સરકાર પહેલા 100% ભંડોળ આપતી હતી મનરેગામાં, એ હવે નવા બિલમાં કેન્દ્રનો 60 અને રાજ્યનો 40% ભંડોળ હશે। એટલે કે પહેલા જે પૂરેપૂરું જે ભંડોળ હતું એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતું હતું, પરંતુ હવે નવા બિલમાં જે નવું બિલ આવ્યું છે એમાં 60% કેન્દ્ર અને 40% રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવશે। દર અઠવાડિયે અથવા કામ પૂર્ણ થયાના 15 દિવસમાં તેની ચૂકવણી કરવી પડશે। નવા બિલમાં આ માહિતી આપવામાં આવી છે, દર અઠવાડિયે અથવા કામ પૂર્ણ થાય ત્યારે પૈસાની ચૂકવણી થશે। આગળ વાત કરીએ તો વાવણી અને લણણીની સિઝન દરમિયાન રોજગાર ગેરંટી સ્થગિત કરી શકાશે। વીબીજી રામજીમાં આ મુખ્ય ફેરફારો જોવા મળ્યા છે। ત્યારે આ અપડેટ આવી છે કે જે ડિજિટલ અને એઆઈ આધારિત સિસ્ટમોનો ઉપયોગ પણ કરવામાં આવશે। 2047ના જે વિઝન છે, વિકસિત ભારતના વિઝનને લઈને આ અપડેટ્સો સામે આવી રહી છે। ગ્રામીણ વિકાસ અને આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવાનું પણ આમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। ગ્રામીણ વિકાસ અને આર્થિક સુરક્ષાને પણ આમાં ધ્યાનમાં રાખવામાં આવી છે। વીબીજી રામજીમાં આ ફેરફાર ઉમેરાવ્યો છે। ત્યારે વર્ષ 2025માં મનરેગા યોજના બનાવવામાં આવી હતી, માફ કરજો 2005માં આ મનરેગા યોજના બનાવવામાં આવી હતી, જેમાં ગ્રામીણ લોકોને રોજગારી પૂરી પાડવાનો હેતુ હતો, પરંતુ હવે વિકસિત ભારત 2027ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વીબીજી રામજી યોજના લાવવાનું નક્કી કર્યું છે। એનું બિલ પણ પસાર થઈ ગયું છે। વધુમાં વાત કરીએ તો વર્ષ 2025માં ગ્રામીણ ભારતની સ્થિતિ બદલાઈ રહી છે, એને જોતા આ બિલમાં ફેરફાર કરવામાં આવ્યા છે। ત્યારે મનરેગાનું આ અપડેટેડ વર્ઝન કહી શકાય એવું છે। ત્યારે વાત કરીએ MPCE અને NABARD એટલે કે નાબાર્ડ રિસર્ચ સર્વેક્ષણોના ડેટા આધારિત આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે મનરેગામાં ફેરફારની આપણે વાત કરી રહ્યા છીએ। ત્યારે વપરાશ, આવક અને નાણાકીય સુલભતામાં વધારો થવાથી ગરીબીમાં ઘટાડો થયો છે। ત્યારે વિકસિત ભારત 2047નું જે સપનું ભારત જોઈ રહ્યું છે એમાં મહત્વનો ફાળો ભજવી શકે છે। ત્યારે વર્ષ 2011-12માં 25.7% ગરીબી હતી, તે ઘટીને વર્ષ 2023-24માં 4.86% થઈ છે। ત્યારે ગરીબીમાં ઘટાડો થયો છે, નોંધપાત્ર ઘટાડો થયો છે। ત્યારે જૂનું માળખું હવે ગ્રામીણ અર્થતંત્ર સાથે મેળ ખાતું નહોતું, એટલે એમાં સુધારા લાવવાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ હતી, ને એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ બિલ લઈને આવી છે। ત્યારે વધુમાં નજર કરીએ તો માળખાકીય પરિવર્તનથી મનરેગા ઓપન